ઉદ્વર્તન એટલે શું? ઉદ્વર્તન એટલે કે પાવડર મસાજ. તમારા રૂવાટીની ઉલટી દિશામાં પાવડર લગાવીને તેને મસાજ કરવામાં આવે છે, તેને ઉદ્વર્તન કીધેલું છે. હવે ઉદ્વર્તનના ફાયદા શું થાય છે તે જાણીએ. ઉદ્વર્તનમ કફહરમ મેદસઃ પ્રવિલાયનમ સ્થિરીકરણમ અંગાનામ ત્વક પ્રસાદકરમ પરમ. કફહરમ મેદસઃ પ્રવિલાયનમ એનો અર્થ થાય છે કે તે કફનો નાશ કરે છે અને મેદ એટલે કે ચરબીને ઓગાળે છે અને તેને સૂકવી દે છે. સ્થિરીકરણમ અંગાનામ ત્વક પ્રસાદકરમ પરમ એટલે કે તમારા અંગોને સ્થિર રાખે છે અને ત્વચા જે છે એને મુલાયમ બનાવે છે અને એક નેચરલ ગ્લો આપે છે. હવે ઉપટન જે છે એ કઈ રીતે બનાવવું જોઈએ? તો જવનો લોટ છે કે ચણાનો લોટ છે એ લઈને તેમાં થોડીક હળદી મિક્સ કરીને, હળદી એટલે કે હળદર મિક્સ કરીને તેને તમારા રોમકૂપ એટલે કે તમારા જે રૂવાટીના મૂળ છે તેને ઉલટી દિશામાં લગાવીને તેને મસાજ કરવામાં આવે છે, જેને ઉપટન કીધેલું છે. અને આ ઉપટન જે છે એ રોમકૂપ એટલે કે રૂવાટીના મૂળમાં રહેલો જે મેદ છે એને દૂર કરે છે અને ત્વચાને મુલાયમ અને કોમળ બનાવે છે. અને આ ઉપટનથી રોમકૂપ એટલે કે રૂવાટીના મૂળમાં જે પણ મેલ રહેલો છે તે દૂર થાય છે અને તેથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે. અને ત્યારબાદ ગુનગુના એટલે કે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ.